વડ સાવિત્રીની વ્રતની કથા કહો કે એક સ્ત્રીના ચાતુર્યની કથા કહો, પરંતુ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો. ઘણા વર્ષ પહેલાની વાત છે. અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને એક રાણી હતી. તેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી ખૂબ જ ઉદાર અને માયાળુ હતા. તેઓ બધી જ રીતે ખુશ હતા, પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી. એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા. તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈ દુઃખ થયું. આથી એમને વાંજિયાપણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું. રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યા. થોડા સમય પછી દેવી પસંદ થયા. રાજા રાણીએ કહ્યું કે માતા, અમે બધી જ રીતે ખુશ છીએ, પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે. માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નથી, પરંતુ પુત્રી છે. તે પુત્રી એવી ગુણવાન અને ભક્તિવાન હશે કે આગળ જઈને તમારું નામ રોશન કરશે. આવું કહી માતા અંતર્ધ્યાન થઈ ગયા. 9 મહિના પછી વૈશાલી રાણીને પુત્રીનો જન્મ આપ્યો. માતા સાવિત્રીની કૃપાનું ફળ માનીને એ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે વધે તેનાથી જાજી રાતે વધવા લાગી. રાજા રાણીને તેને લાડકોથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે સુંદર હતી. સમય જતા રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી. રાજા રાણી ચારે દિશામાં યોગ્ય મુહૂર્તો મેળવવા માટે તપાસ કરવા લાગ્યા, પણ સાવિત્રીને યોગ્ય કોઈ મળ્યો નહીં. આથી છેવટે એમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવા કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી. આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા. આ સમયે નારદજી ત્યાં આવ્યા. રાજા રાણીએ નારદજીને સલાહ માંગી. નારદજીએ કહ્યું કે મહારાજ, સત્યવાન બધી જ રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે. પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું, પણ શું મુનિરાજ? નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે. આ સાંભળીને રાજા રાણીને ખૂબ દુઃખ થયું. તેઓ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ. સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે થશે જ, માટે તમે ચિંતા ન કરો. મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હું હવે તે વાતથી ભરીશ નહીં. સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા. રાજા અશ્વપતિ ના છૂટકે ધૂમસેન રાજાના આશ્રમે ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે રાજા, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રી આપના પુત્ર સત્યવાન સાથે પરણવા ઈચ્છે છે. રાજા ધૂમસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું? મારી પાસે રાજપાટ પણ નથી રહ્યો. મારા દુશ્મને મારું રાજ્ય પડાવી લીધું છે. આથી હું વનમાં આશ્રમ બાંધી બાકીના દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છો? અશ્વપતિએ કહ્યું કે રાજન, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે, તો તમને શું વાંધો છે? રાજા ધૂમસેને કહ્યું કે મને એમાં કશું જ વાંધો નથી. ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. તેઓ ઊભા થવા ગયા. તેઓ આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા. સત્યવાન ત્યાં આવી અને તેના પિતાજીને બેસાડી લીધા. સારું મુહૂર્ત જોઈ અશ્વપતિએ સાવિત્રીના સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી. રાજા રાણી ઉપરથી તો ખુશ હતા, પરંતુ અંદરથી ખૂબ જ દુઃખી હતા, કારણ કે થોડાક દિવસમાં જ પોતાની પુત્રી વિધવા થવાની હતી. લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિના ટૂંકા આયુષ્ય વિશે નારદજી પાસેથી સાંભળ્યું હતું, ત્યારથી તેને સાવિત્રી દેવીના વ્રત કરવા માંડ્યું હતું. આમ કરતા કરતા 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. સત્યવાન મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાની તૈયારી કરતો હતો. સાવિત્રી પણ તેની સાથે ગઈ. જંગલમાં એક સુકાયેલા ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડી વારમાં તેને પેટમાં દુખાવો થવા લાગ્યો. એ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી. સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી. એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું, તમે કોણ છો? તમે અહીં કેમ આવ્યા છો? આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તેમણે કહ્યું કે હું યમરાજ છું. તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલા માટે તેને લેવા આવ્યો છું. આવું બોલી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને સત્યવાનનું ખોડિયું પ્રાણવિહીન થઈ ગયું હતું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રી ખૂબ જ આઘાત લાગ્યો. તે રોડતી કકડતી યમરાજ પાછળ ચાલવા લાગી. યમરાજે તેને પાછળ આવતી જોઈ અને કહ્યું, તું શા માટે મારી પાછળ આવે છે? લલાટ લખાયેલા લેખ ક્યારેય મિથ્યા થતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખ્યું નથી, માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે જ્યારે મારો પતિ ત્યાં હું
માટે હું પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે 7 ડગલા ચાલી છું. આપણા વચ્ચે મિત્ર ભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને પ્રાર્થના કરું છું કે મિત્ર ભાવના લીધે મને મારા પ્રતિધર્મ નિભાવતા ન રોકો. યમરાજાએ કહ્યું કે દીકરી, તને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોતું હોય તે માગ, પણ પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપો. યમરાજે કહ્યું તથાસ્તુ, હવે તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું ના દેવ, એ તો શક્ય જ નથી. જ્યાં મારો પતિ ત્યાં હું. એ જ નારી ધર્મ છે. વળી સત્પુરુષનો સત્સંગ કદી નકામો જતો નથી. તો પછી હું તમારો સત્સંગ નકામો જશે? યમરાજે કહ્યું કે દીકરી, સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી છે. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પ્રતિના પ્રાણ સિવાય જે જોતું હોય તે માગ, હું ખુશીથી આપીશ. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખ આપી, હવે તેનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપું. યમરાજે કહ્યું તથાસ્તુ, હવે આગળનો માર્ગ કપડો છે, માટે તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખો છો અને શરણે આવેલાનું રક્ષણ કરો છો, તે ધર્મ છે. અત્યારે હું તમારા બાળને છું, તમે મારું રક્ષણ નહીં કરો? યમરાજે કહ્યું કે દીકરી, તારા ઉપર હું પ્રસન્ન છું. તારા પતિના પ્રાણ સિવાય જે જોતું હોય તે માગ. સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી, તેમને 100 પુત્ર થાય તેવું વરદાન આપો. યમરાજે કહ્યું તથાસ્તુ, હવે તું પાછી જા. પછી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજે કહ્યું દીકરી, હવે શું બાકી રહી ગયું છે? જે જોઈ તે માગી લે. સાવિત્રીએ કહ્યું કે મારે 100 પુત્ર જોઈએ છે. યમરાજે કહ્યું કે તથાસ્તુ, હવે પાછી વળી જા અને મને જવા દે. સાવિત્રીએ કહ્યું કે મને 100 પુત્ર થશે એવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્ર કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે, માટે તમે મારા પતિને પાછા મને સોંપી દો. સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તેમને આપેલા વચનને પાળવા માટે સત્યવાનના પ્રાણ છોડવા સિવાય યમરાજ પાસે કોઈ પણ છૂટકો નહોતો. યમરાજે કહ્યું કે દીકરી, હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું. જો તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારીને 400 વર્ષ કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેના પતિનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં સત્યવાન આળસ મળીને ઊભો થયો. સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીના આંખમાં આંસુ આવી ગયા. સત્યવાને પોતાના સપનામાં થયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પતિને કહી. યમરાજના વરદાન પ્રતાપે સત્યવાનના પિતાને આંખ આવી ગઈ. ગુમાયેલું રાજ્ય પાછું મળી ગયું. સાવિત્રીની માતાને 100 પુત્ર જન્મ્યા અને પોતે પણ 100 બળવાન પુત્રની માતા બની. આમ બધા આનંદથી રહેવા લાગ્યા. જો તમને મારી વાર્તા ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં રિવ્યૂ જરૂરથી જણાવજો.